સંશયાત્મા વિનશ્યતિ જેવા જે વચનો છે તે આપણને સમજાવે. માનવી બધું શંકામાં પડે તો દુઃખી થાય. માનવીની બધી શંકાઓની નિવૃત્તિ થઈ. શંકા પ્રશ્ન છે. જ્યાં સુધી આપણા પ્રશ્નો છે ત્યાં સુધી સમાધાન નથી. બધા પ્રશ્નોનું સમાધાન થવું જોઈએ. અને જ્યારે જીવાત્મા બધા જ પ્રશ્નોનું સમાધાન મેળવે ત્યારે પરમ શાંત થાય. જેને કોઈ પ્રશ્ન નથી એ પરમ શાંત છે. જેને કોઈ શંકા નથી એ પરમ શાંત છે. શંકા જે છે એ બચલી અવસ્થા છે. એક વ્યક્તિ હોય જેને કંઈ સમજણ જ નહીં હોય એને શંકા ન હોય. એક વ્યક્તિ જે બધું જાણતો હોય એને શંકા ન હોય. પણ જે થોડુંક જાણે થોડુંક નહીં જાણે એને શંકા હોય. એટલે જે વચ્ચે હોય ને એ જ શંકા કરતા હોય. પણ શંકાઓ કરવી પણ પડે. આપણે જ્ઞાન મેળવવું હોય ને તો ત્યાં શંકાઓ કરવાની. પણ કઈ પ્રકારની શંકા? શંકાઓના પણ ભેદ છે. શંકા હોવી જોઈએ જ્યારે આપણને જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરવો છે તો એનો જે રસ્તો છે એ રસ્તો સાચો નિશ્ચિત થાય એના માટે શંકા કરવી. એ રસ્તો માર્ગ એ સત્ય હોય. જ્યાં સુધી આપણને એમ લાગે કે આ સત્ય છે કે નહીં ત્યાં સુધી શંકા. એટલે ગુરુજનોના સાનિધ્યમાં રહીને જે ગુરુજનો આપણને સમજાવે છે એમાં આપણે મનમાં શંકા ઊભી થાય તો કહેવાની, પૂછવું જરૂર જોઈએ. અને મળતું હોય તેને જ જે પૂછતો હોય. એટલે પ્રશ્નો તો કરવા પડે. એટલે તો ધર્મદાસજીએ કબીર સાહેબને પ્રશ્નો કર્યા. અર્જુન કૃષ્ણ ભગવાનને પ્રશ્નો કરે. પ્રશ્ન કરવાથી જ એ પ્રશ્નનું સમાધાન મળે. પણ કોઈ એમ કહે કે નહીં મારે તો પ્રશ્ન કરવા જ નથી, તો એમાં બે જ વસ્તુ બની શકે. કાં તો તમને બધું આવડે છે એટલે તમારે કોઈ પ્રશ્ન જ નહીં, બધું આવડે, કાં તો તમે કંઈ સમજતા જ નથી. આ બે સ્થિતિ બનતી હોય. પણ જેણે પ્રશ્ન કરવા જોઈએ અને પ્રશ્નો જે કરતા હોય ને એ જ જાણતા હોય. એટલે આપણે પણ કંઈ સમજમાં ન આવે ને તો જરૂર પ્રશ્ન કરવો જોઈએ. પ્રશ્નો એ સાધકનો એક સાધન છે. તદ્વિદ્ધે પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. જ્ઞાનીજનો પાસે આપણે જ્યારે પ્રશ્ન કરીએ, પણ પ્રશ્ન એવા પ્રકારના કોઈ દિવસ નહીં કરાય કે પેલા મરઘી હતી કે ઈંડું હતું. આ પ્રશ્નો તો છે. પેલા બીજ હતો કે વૃક્ષ હતું, પ્રશ્નો તો એ પણ છે. પણ આ નિરર્થક પ્રશ્ન, આવા પ્રશ્નો નહીં કરાય. પ્રશ્ન એવા કરવાના જે સાર્થક. અને સાર્થક પ્રશ્ન કરવા માટે પણ યોગ્યતા કેળવવી પડે. અને એના માટે શ્રવણ કરવું પડે, ધ્યાન દઈને સાંભળવું પડે. જે ધ્યાન દઈને સાંભળે અને છતાં એમાં કંઈક સમજમાં ન આવે તો જરૂર પ્રશ્ન કરવા. નિરર્થક પ્રશ્ન નહીં કરવાના. અર્જુન ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે તો ભગવાન કૃષ્ણ એ અર્જુનના પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપે. ધર્મદાસજી સદગુરુ કબીર સાહેબને પ્રશ્ન કરે ત્યારે ધર્મદાસજીના પ્રશ્નનું પહેલા સદગુરુ કબીર સાહેબ મૂલ્યાંકન કરે અને કહે કે હા તારો પ્રશ્ન બહુ સારો છે. આ પ્રશ્નથી તો તું જગતનો હિત ઈચ્છે છે, એટલે મને બહુ આનંદ છે. સદગુરુને કહેવામાં આનંદ આવે એવો પ્રશ્ન કરવો. અને એ પ્રશ્ન હિતકારક હોવો જોઈએ. જે અહિતકારી થાય એવો પ્રશ્ન નહીં. શંકા ત્યાં કરવી ત્યાં સમાધાનની અપેક્ષા હોય. સમાધાન મળે શંકા કરનારને, પણ એ શંકા યોગ્ય હોય. એટલે પ્રશ્નની પણ યોગ્યતા હોય. અયોગ્ય શંકા નષ્ટ કરે, જીવને નષ્ટ કરે. એટલે એવા સંશય નહીં બનાવો, એવા સંશય નહીં બનો કે જે અંતમાં દુઃખી કરે. એટલે ખાસ આપણને સદગુરુ આ સમજાવી રહ્યા છે કે સંશય એમાંથી બચવાનું છે.
અને સંશય, જરા, વ્યાધિ આ જીવનમાં સામાન્યતયા આવતા હોય છે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, મૃત્યુ દુઃખમ, પુનઃ પુનઃ, આ બધું થતું. એટલે આપણને સદગુરુ કબીર સાહેબ સમજાવે કે તમે જાગૃતિ જીવનમાં કેળવો, તમારા જીવનમાં સત્ય પ્રત્યે અવેરનેસ કેળવો. દેહ સંગાત કૃતમ કર્મ ભોક્તુમ કઈ નરકમ ગતઃ પ્રપીડ્યતે યમૈર નિત્યમ નાના તાપ સમાગમૈ. આ જીવાત્મા દેહ સંગથી જે પાપ કર્મ કરે તો એ પાપ કર્મના કારણે એને અનેક પ્રકારની વ્યાધિઓ, અનેક પ્રકારના કષ્ટ સહન કરવા પડે. એટલે આપણે પાપ કરવામાંથી બચવા. દેહ સંગ છે, દેહ તો આપણી પાસે છે, પણ દેહમાં પણ આસક્તિ રાખ્યા વગર શુભ કર્મ કરવાનું. અને આપણા દેહને પુષ્ટ કરવાની બહુ ભાવના નહીં રાખવાની. ઘણા એવા હોય દેહની પાછળ જ પડ્યા હોય, અને જે દેહની પાછળ પડ્યા હોય ને એમને રાક્ષસ કહે. જે દેહાત્મવાદી, દેહ એ જ આત્મા છે એમ સમજે તો સમજો કે એ રાક્ષસ છે. ઉપનિષદોમાં એક બહુ સુંદર પ્રસંગ આવે છે. એક વખત ઇન્દ્ર, વિરોચન આ દેવગુરુ પાસે જ્ઞાન લેવા માટે ગયા, અને બે જણાએ ગુરુ પાસે રહીને 12 વર્ષ સુધી તપ કરી, સેવા કરી. અને પછી ખૂબ સેવા કરીને પછી પ્રશ્ન કર્યો, ત્યારે ગુરુજી એમને ઉપદેશ આપ્યો. એમને પ્રશ્ન કર્યો, ગુરુદેવ આત્મા શું છે? ગુરુજીએ શું કહ્યું કે આજે તમારો દેહ છે ને એ જ આત્મા છે. તો એ સાંભળીને બેએ કહ્યું કે ભલે, આપે અમને સમજાવ્યું એટલે અમે સમજી ગયા કે દેહ એ આત્મા. એના પહેલાં જે બધું ગુરુજીએ આત્માની સંદર્ભમાં સમજાવ્યું હતું એ બધું વિરોચન ભૂલી ગયા, અને માત્ર દેહ એ આત્મા એટલું યાદ રાખ્યું અને નીકળી ગયા. પણ ઇન્દ્રને શંકા થઈ કે ગુરુજીએ તો કહ્યું છે આત્મા અખંડિત છે, એ કોઈ દિવસ ખંડિત થતો નથી. અને એ આત્માનો પરિચય કેવી રીતે કરાયો હતો? ગુરુદેવે એ બે જણાને લઈ ગયા હતા તળાવની કાંઠે, કારણ એ જમાનામાં અરીસાઓ નહોતું. એટલે તળાવની કાંઠે લઈ ગયા, અને તળાવમાં એમનું સ્વરૂપ દેખાડ્યું હતું પોતપોતાનું. આ જે છે ને સ્વરૂપ તારો દેખાય છે એ આત્મા છે. અને એ બધાએ માની લીધું હતું કે આ દેહ એ જ આત્મા. વિરોચન દેહને આત્મા માની નીકળી ગયા. પણ ઇન્દ્રને શંકા. ઇન્દ્ર કહે કે ગુરુજીએ કહેલું કે અખંડિત છે, પણ આ દેહ તો એવું છે કે હાથ તૂટી જાય તો આને હાથ તૂટી જાય. જે છાયો છે, દેહની છાયા જે જલમાં દેખાય તે ખંડિત થઈ જાય, અને આત્મા તો અખંડિત છે. તો આમાં કંઈક જરૂર બીજું રહસ્ય છે. એટલે પાછા એ ગુરુજી પાસે આવ્યા. એને શંકા થઈ એટલે પાછા આવ્યો. એ વિરોચનને શંકા નહીં થઈ. વિરોચનને માની લીધું એને કે દેહ એ જ આત્મા, એટલે દેહને જ પુષ્ટ કરવા માંડ્યા, અને દેહનું જ બધું પોષણ કરવા માંડે એટલે રાક્ષસ સમજે. એટલે વિરોચન કહેવાના રાક્ષસ અને ઇન્દ્ર કહેવાના દેવતા. કારણ એને વધુ જાણવાની ફરી જિજ્ઞાસા થઈ એટલે પાછા ગુરુજી પાસે આવ્યા. પાછા પછી ગુરુજીએ એને ફરી કહ્યું, એને દેહની અંદર જે મન છે એને આત્મા તરીકે સમજાવ્યું. થોડી વખત ફરી એને માની લીધું કે મન એ આત્મા. પછી એને એમાં શંકા થઈ કે આત્મા તો નિશ્ચલ છે, મન તો બહુ ચંચલ છે, એ આત્મા કેવી રીતે થાય? એટલે ફરી પાછા ગુરુજી પાસે આવ્યા, અને ગુરુજી દરેક વખત એની પાસેથી 12 વર્ષની સેવા લે. 12 વર્ષ એ સેવા કરે પછી ગુરુજી એને જ્ઞાન આપે. એ કાયદો. એટલે અમારે ત્યાં સંતોમાં પણ એક કહેવત છે, જે 12 વર્ષ સેવા કરે ને તો એક શબ્દ મળે.
સેવા દ્વારા, સેવા કરીને પ્રશ્ન કરે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્ તત્વદર્શિના. ગુરુ જ્ઞાન આપે જ છે, પણ એના માટે પહેલા શિષ્યને તૈયાર કરે છે. તૈયારી હોય તો એ જ્ઞાન પચે, નહીં તો જ્ઞાન નહીં પચે. એટલે જ્ઞાનની પૂર્વ ભૂમિકા તૈયાર કરવી. બી ત્યાં જ ઉગે જ્યાં જમીન સરસ તૈયાર થઈ, ખાતર પાણી બરાબર મળતું. તમે પથરા ઉપર બી નાખો તો નહીં ઉગે. અથવા તમે જ્યાં બહુ પાણી ભરાયેલું હોય, કાદો જ રહેતો હોય, એમાંય નાખો તો એમાંય બી સડી જાય. યોગ્ય માવજત હોવી જોઈએ. એવી રીતે ગુરુ જ્ઞાન પણ એ ભક્તને નભતું હોય, એના જીવનમાં ઉતરતું હોય, એ જેની માવજત કરતો હોય. એટલે આપણને માવજત કરતા થવાનું. એના માટે ખાસ કરીને ભક્તિ કરવી પડે. એ ભક્તિની માવજત છે, અને ગુરુ ભક્તિની માવજત કરનારા જ સદગુરુની કૃપા મેળવતા હોય. અને એ જે છે એ જીવનનો એક લાવો છે. ગુરુ ભક્તિ પણ એક લાવો છે. ચલનમ ચાસી ધારાયામ સિકતાયામ તથૈવ ચ તપ્તાયામ શયનમ તત્ર તદ્વ્યાખ્યામ કથયેદ્ધિકઃ. નરકમાં પ્રાણી જે વિભિન્ન પ્રકારના દુઃખ ભોગે, એ વિભિન્ન પ્રકારના દુઃખોનું વર્ણન આવી રહ્યું છે. કે તલવારની ધાર ઉપર ચાલવું પડે, તપ્ત ગરમા ગરમ રેતમાં એને સૂવું પડે, કેવી કેવી રીતે એનું વર્ણન કરવાય. આ બધા વર્ણનો આ નરકના વર્ણનો. પુરતશ્ચિત્રગુપ્તૌ હિ ધર્માધર્મ વિનિર્ણયમ પાપમ પુણ્યમ ચ તમ જીવમ ભોજયત પુનર્ભુવિ. ચિત્રગુપ્તાના નિર્ણય કરે. વિભિન્ન શાસ્ત્રોમાં જે વર્ણનો નરક, એનો અહીં ઉલ્લેખ કરીને આ વાત સમજાવવામાં આવી રહી છે. કે પાપ પુણ્યનો નિર્ણય કરતા ચિત્રગુપ્ત ધર્મ અને અધર્મનો નિર્ણય કરે, અને એના પ્રમાણે આ જીવને ભોગવા પડે અથવા દુઃખ ભોગવું પડે, સ્વર્ગમાં જવું પડે અથવા નરકમાં જવું પડે, અથવા પાછા ધરતી ઉપર આવવું પડે. એ બધા જ જે પુનરાવર્તનના કારણો બને એને સમજાવતા સદગુરુએ આ ઉલ્લેખ કર્યો છે. જન્મ મૃત્યુ મહાદુઃખે નરકશ્ચક્રમિવં ભ્રમેત સ્વર્ગે પિનો સ્થિરી ભાવો લભેદ ગર્ભમ પુનઃ પુનઃ. આ જીવાત્મા જન્મ મૃત્યુના મહાદુઃખમાં પડતો હોય, કોઈ વખત નરકના ચક્રમાં પડે, કોઈ વખત સ્વર્ગમાં જાય, ક્યાંય પણ સ્થિરી ભાવ, સ્થિરતા નહીં મળે. અને સ્થિરતા નહીં મળે એટલે વારંવાર જન્મ લે, વારંવાર ગર્ભમાં આવે, પુનરપી જનનમ પુનરપી મરણમ, આ ચક્રમાં ફરી ચાલતો હોય. એટલે જે પરમાત્માની ભક્તિ કરે એ જ માત્ર આ બધા ચક્રમાંથી બહાર નીકળે. એટલે ખાસ કરીને ભક્તિના માર્ગ ઉપર ચાલવાનું. પાતાલાદ ભૂતલાદ દ્વાપી નાકેસ્તિ સુખપુંજકઃ તમ લભેત સુનાસીરો મૃત્યુસ્તસ્યાપી નિશ્ચયમ. ધરતી ઉપર, યા પતાલમાં, યા સ્વર્ગમાં જે સુખ પ્રાપ્ત